ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભાના સાંસદ સી.આર. પાટીલના આર્થિક યોગદાનથી ઉધના સ્ટેશનથી મહિલાઓ માટે નિઃશુલ્ક અયોધ્યા દર્શન માટે ટ્રેન રવાના કરાઈ છે। અયોધ્યા ખાતે ભવ્ય મંદિરમાં રામલલ્લાની સ્થાપના બાદ દેશભરમાંથી અસંખ્ય રામ ભક્તો તેમના દર્શન જઈ રહ્યા છે, ત્યારે સુરત અને નવસારીમાંથી કુલ 4 ટ્રેનો રવાના કરાઈ છે। ત્યારબાદ 28મી ફેબ્રુઆરીના રોજ ઉધના રેલવે સ્ટેશન ખાતેથી પણ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલ દ્વારા તેમના ખર્ચે 1344 રામ ભક્તો મહિલાઓ નિઃશુલ્ક રામલલ્લાના દર્શન કરવા આસ્થા સ્પેશિયલ મહિલા ટ્રેન રવાના કરાવાઈ હતી। લોકોનું સપનું છેલ્લા 550 વર્ષથી કે રામલલ્લા મંદિર બનશે અને આજે આખરેમાં આપણા પ્રધાન સેવક એવા નરેન્દ્ર મોદી સાહેબે કરોડો લોકોનું સપનું પૂરું કર્યું છે। ત્યારે નવસારી લોકસભામાંથી સુરત જિલ્લાની ટોટલ 4 વિધાનસભામાંથી આજે 1344 બહેનો આજે રામલલ્લાના દર્શન કરવા જઈ રહ્યા છે। આગલા દિવસોમાં નવસારી લોકસભામાં જે બીજી 3 વિધાનસભા આવે છે એમાંથી પણ બહેનો રામલલ્લાના દર્શન કરવા જશે। આપણે સૌ શ્રી સી.આર. પાટીલ સાહેબનું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું, કારણ કે એ હર હંમેશ લોકોની વચ્ચે રહીને લોકોના કાર્ય કરતા હોય છે। એમ જ આજે આપણી વચ્ચે જ્યારે ટ્રેનને ફ્લેગ ઓફ કરવાના છે, જ્યારે રામલલ્લા મંદિર તરફ સૌ બહેનો દર્શન માટે જશે, આપણી વચ્ચે સુરત શહેરના પ્રમુખ શ્રી જાજમેરા સાહેબ ઉપસ્થિત છે, આપણા ઉધનાના આગેવાન શ્રી ચોટુભાઈ પાટીલ ઉપસ્થિત છે, મહામંત્રી શ્રી કિશોરભાઈ, મંત્રી શ્રી પ્રદીપસિંહ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો પાર્ટીના એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો હું પાટીલ સાહેબને ફરીથી એકવાર ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, ત્યારબાદ સમગ્ર દેશમાંથી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ અને નવસારીના લોકલાડીલા સાંસદ આદરણીય સી.આર. પાટીલ સાહેબે પણ એમના મત વિસ્તારમાંથી ખાસ કરીને બહેનો અયોધ્યા ખાતે જઈ અને ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરે તેવી યોજના બનાવી, જાહેરાત કરી અને આજે એનો અમલ પણ થઈ ચૂક્યો છે। આ પ્રસંગે ઉધના રેલવે સ્ટેશન ખાતે સુરત ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ નિરંજભાઈ જાંજમેરા, મહામંત્રી કિશોરભાઈ બિંદર, રેલવેની કમિટીના સભ્ય છોટુભાઈ પાટેલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જિગ્નેશ પાટેલ તથા નવસારી લોકસભા સમાવિષ્ટ 84, ઉધના લીંબાઈ તથા મજુરા વિધાનસભાના કોર્પોરેટરો, પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી રામ ભક્તો મહિલા યાત્રીઓને પુષ્પવર્ષા કરી ઝંડી બતાવી ટ્રેન રવાના કરાવાઈ હતી। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।